મિત્રો કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ મિત્રો. તો મિત્રો તમે બધા મજામાં જ છો? તો મિત્રો એમાં એવું છે મિત્રો, હમણાં આપણે 2 મહિના છે વ્લોગ આપણો નથી આવેલો. એમાં એવું મિત્રો કે હમણાં કામમાં એવો પડી ગયો હતો કે હમણાં થોડુંક કામ એવું હાલતું હતું ને જો જરીક હાલતું હતું, એક સ્ટ્રાઇક આવી ગઈ હતી એટલે પછી 2 મહિનાથી વ્લોગ નથી નાખ્યો. મિત્રો એક વસ્તુ દેખાડું તમને, જો વાહ દેખાય છે ઓલું હાઈલું જાય, જો હાઈલું જઈને જો આ એ રોજ છે. મારો ફોનનો કેમેરો આઈફોન તો નથી, જો આ વીડીમાં તે મિત્રો મારી મિત્રો આજ શું કામ હાલે તમને કહું મિત્રો. આજ કામ હાલે જો મિત્રો ફાડી નાખ્યો મેં મિત્રો. આજે અમે ઘઉં આવ્યા છે ને એમાં ચકલા બહુ લાગે છે મિત્રો. તો ચકલા લાગે ને બહુ લાગે એ વગાડું ને હાવ ફાડે હાવ. આમ જો તો ખરી મિત્રો, આવું કરી નાખ્યું છૂથા જેવું. તો મિત્રો સવારનો આવ્યો હોઉં, કેટલા વાગ્યા છે તમને વાગવામાં છે 9. હું 8 વાગ્યાનો આવ્યો, કલાક એક થાય ને મિત્રો. કલાક એકમાં તો હું હાફ કરી ગયો મિત્રો. વાં બેહે જોયેલું જાય મિત્રો. રોજ છે સામે વીડી છે ને એમાં છે રોજ. તો મિત્રો થાકી ગયો હું, હવે જાઉં બપોરા કરવા માંડવા. બપોરા કહેવાય તો કરી આવી બીજું કેવા મિત્રો. એમાં એવું હમણાં કામ હતું ને એટલે 2 મહિના બંધ રહ્યું. એમાં 2 મહિનાથી અમારો વિડીયો ન થાય તમને પણ ખબર. કામ તો ફિલહાલ હતું, પણ બીજી વાત કે મારા જે આ ચેનલ છે એમાં થોડીક ચીંકી સ્ટ્રાઇક આવી ગઈ હતી. એટલે સ્ટ્રાઇક તો નહોતી પણ એની વોર્નિંગ હતી, તો હું વોર્નિંગથી બી ગયો હતો એટલે હું વિડીયો નાખવાનું બંધ કરી દીધું હતું. મહિના દીની હતી પણ મહિના દીની સ્ટ્રાઇક હતી વોર્નિંગ, અને મહિના દીમાં કામ આવી ગયું હતું એટલે 2 મહિના થઈ ગયા મિત્રો. હવે કન્ટિન્યુ આવી છે પણ એકાત્રા એમ જ આવી શકે મિત્રો. કન્ટિન્યુ તો તમે જોઈ શકો છો ને. આમાં જેવા માનો કે સકલા આમાં જો બે આવા કાપે ને એટલે જો માનો કે વિડીયો ઉતારતું શું કરતો હોય જવું પડે વગાડતું મિત્રો. ઓલું કેમ નહોતું એ તો આખું ફાડી નાખ્યું વગાડવામાં. ડબો લઈ આવ્યો હોઉં પટાહાટી. આ તો જોઈતી એટલા મિત્રો. હાલો હવે બપોરા કરી આવી બીજું હું મૈડા ન્યા જઈ મિત્રો. ઘોડે તો આવી ગયો હું, પણ હવે એકાદી લીલી ડુંગળી ઉતાર લો. મને તો લીલી ડુંગળીની ખબર ના પડે કોઈ, એટલે જોવા તો પચકેલી નીકળી એની ખબર પડશે. હા બસ મસ્ત નીકળી. 2 તો થઈ નહીં રહ્યા આ તો બાકી જોતું પડે બાપા. એની બાજુની પચકેલી જ હોય. વાવ બઢિયા. ચલો બિસ્કુટ ધો ચલતે હે ધોને. મિત્રો આપણે ડુંગળી ધોવાઈ ગઈ છે, થોડી ફૂલ જેવી અંદરથી નીકળી જાવ મસ્તીની લીલી ડુંગળી સાથે મજા આવશે મિત્રો. આપણે પતંગ કાંઈ પડી છે, પતંગ ચગાવવા એટલે લઈ પડી હતી મિત્રો. તો મિત્રો વાયબા મસ્તીની આવે એ ભાવ ખેતર આવ્યા હોય ને એ ટિફિન ખોલે ને એ જે મજા આવે મિત્રો, અલગ લેવલનો મજા આવે મિત્રો. એ અંદરથી રોટલા, એ અંદરથી શાક, હું કેવું મિત્રો તમને ખેતરની વાઇબનું સમજ્યા. મિત્રો ગોપાજરી જવાના છે ગામમાં, તો મારા પાણી વારવાનું બધું ભેરું થાય. તઈ જરીક ચીંકી ક્લિપ લઈ પણ આખી નહીં લઈ શકું કેમ કે બધું ભેરું હોય તો કેમ લઈ ઉડાવી. થઈ ગયું છે સાફ સફાઈ.
જો મિત્રો એ ઝૂમ થઈ ગયું હતું. જો મિત્રો આ છાસ રોટલો શાક ડુંગળીની મોજ આમાં છે મીઠું. મેં ડુંગળી રોખી હોય ને તો ન ભાવે મીઠું તો જોઈને અહીંયા નાખી દઉં મીઠું. આપણા દેશી જુગાડું પ્રોપર દેશી સ્ટાઇલ હો ભાઈ દેશી. હવે દેખાય મિત્રો. હાલો હવે કન્ટિન્યુ ચેસ્ટીને સ્ટાઇલમાં. મિત્રો નાકું ભરાવા આવ્યું છે. મિત્રો ભોપાઈ ગયા છે ગામમાં, કંઈક કામ છે થોડુંક. તે ગામમાં ગયા છે ને હું પાણી વાળું છું ને કહોલા ચકલા ઉડાડવા પક્ષી ચકલા. તો મિત્રો નાકું ભરાવા આવ્યું. લગભગ તો લાઇટ ગઈ. એમાં એવું મિત્રો 3:30 થઈ ગયા. લાઇટ જવાનો ટાઈમ છે. ડબ્બો લઈ લઈ મિત્રો એમાં જ હાલે અહીંયા માંગ્યું ડબ્બો ત્યાં જતા જાય. લાઇટ ગઈ. લગભગ તો લાઇટ જ ગઈ. હા લાઇટ ગઈ. હાલો મિત્રો પાણી વારવાનું તો થઈ ગયું પૂરું. 3 નાકા મેં વાર્યા. પણ બપોરે પાછું વાર્યું હતું એટલે પાણી જ આખો દીથી હું જ વાળું. ચકલાય હું જ ઉડાડું. આજ તો બધું મિત્રો જે આપણે વિચાર્યું નહીં પણ જે નહોતું ધાર્યું એ થયું. લાઇટ વહી ગઈ. મિત્રો મને તેમ હતું કે જે આ જબલું છે ને આ જબલું ત્યાં લગન તો હું કાંઈ પાય જ દઉં. પણ ના રે ના આનું ધાર્યું જ થાય. ધાર્યું કોઈ દી ના થયું ને ગઈ. ઓમે હવે એનો વાંખે 3 વાગ્યા તેને જવાનું હોય તોય આજ કેટલા વાગ્યા ભરી મને જોવું જોઈએ. તો હમણાં શિયાળમાં ખાલી 20 મિનિટની જ વાર છે. એટલે કેટલી 3 વાગ્યા લાઈટ જાય એને બદલે અટાણે 42 થી 3:42 થઈ 42. એટલે આજકાલ હારી એવી લાઈટ. તો મેં તો હવે ડબ્બો ઓગાડવાનો ને પક્ષી ઉડાડવાના. આ ઘરનું વહેમું કામ. એ કરતાં પાણી વાળવું સારું. એમાં એવું મિત્રો માનો કે વાં બે હે ત્યાં જાય તો આની કર બે હે. હવે આની કર આવી તો પાછામાં વયા જાય. એવું ઘરનું અળિયું કાઢવે ઘરના. સવારનું આજ તો અળિયું કાઢવું. અરે ભગવાન એ જ છે ભાઈ ખેડૂતની. ગયું પાણી લાઇટ જુઓમાં લાઇટ વાં બરતો તો લે નથી બરતો. ના કૂતરા બા એ રોજ બોજ નથી ને દીના આવી ગયા. રોજ રખડતા હતા સવાર ખબર ને બપોરે પહોંચતા હતા. માઈ ગયો જો ડબ્બો ખોડી એની આપણે ઘડીક બેસી એ હો. હા ભગવાન થકાઈ ગયું. કયું ને અડિયું કાઢ્યું એમને. તો હવે તો હું અટાણે એકલો હાઈલા રાખે એમને ઉડાડવાનું. આજ તો હાઈન લગન વ્લોગ એમને કન્ટિન્યુ રાખો. મળ્યા તો થોડીક વાર પછી કેમ કે હાઈન લગન રાખો તો એક ધારો હું બોયલા રાખી તો પછી લાંબો થઈ જાય. હાલો મળ્યા થોડીક વાર પછી હું થઈ તમને કહું કઈ જ દઉં મેગી. મિત્રો
આ એવી વસ્તુ છે કે ક્યાંય રખડવા ગયા હોય ને કે આમ આપણે બનાવી વાળીએ હો ભાઈ ભાઈ. હાલો જેને ખાવું અને એટલે પેલા તો મને એ કહી દો કોમેન્ટમાં કીને કીને ભાવે બરાબર, એ પ્રમાણે બનાવું. ભાઈની હો ભાઈની ધુવાળો દો ધુવાળો. આ પપ્પાને એમ થાય કે કપા ન થઈ ગયો ને, આમ જો કપા ન થઈ ગયો એમ થાપો. પપ્પા હાલો મિત્રો, જરીક પપ્પાને ફોન કરી લો, પછી ઠરેલી ના ભાવે, તમને ખબર હે ને લોંદા જેવી થઈ જાય ઠરેલી. હાલો પહેલાં હું પપ્પાને ફોન કરી લઉં. તો મિત્રો મેગી તમે ખાઈ લીધી, મેં તમને દેખાડ્યું નથી કેમ કે મારે થોડુંક મોડું થતું હતું. મારે જવાનું છે મારા કાકા ભેરું. અહીં હું કાકાને વળી આવી ગયો હોઉં, મારા કાકા ભેરું જવાનું છે. તો હું હાલો તો ભૂરા કામ પણ મિત્રો રોજ કે ભૂંગળા કંઈ પણ આવે ને આ મારા સાથ આપે. ખબર પડી જાય આ ભણવા મંડે ને એટલે સમજી જવાનું કે ભૂંગળા કે રોજ ગમે તે આવ્યું છે. અને મિત્રો આ હે વીળી કેમ હે તાણા હાવ કેળા કુડ હે, ઘેર કુર હે, કેળ કુર નહીં ઘેર કુર હે. તો મિત્રો હવે તો આ વ્લોગની અહીંયા જ એન્ડિંગ કરી. બહુ લાંબો થઈ ગયો છે પણ તોય છતાંય આ વ્લોગની એન્ડિંગ અહીંયા કરી છે. મળ્યા બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. હવે વ્લોગ આવ્યા રાખશે, મળ્યા બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. જય દ્વારકાધીશ.